આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સનું દિલ તોડી નાખ્યું. જે દિવસે તમે સહેવાગ સંન્યાસ લીધો ને ભારતની ટીમને જ્યારે સાઉથ આફ્રિકાથી હારતી જોઈ તો લોકો કહી રહ્યા હતા કે સહેવાગ હોત તો એમની સારી ધોલાઈ કરે. લોકોનું કહેવું હતું કે ટીમમાં સહેવાગ હોત તો ડેવિલિયર્સનો જવાબ આપત ને તમે રિટાયરમેન્ટ અનાઉન્સ કરીને લોકોનું દિલ તોડી નાખ્યું. નહીં સર, મેં મારા ફ્રેન્ડ્સને ખુશ પણ ઘણા કર્યા છે મારી ઇનિંગોથી, મારા ચોક્કસ છક્કાથી. પણ આ તો મેં જ્યારે હું 30 વર્ષનો થયો ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું કે હું 37 વર્ષનો રિટાયર થઈ જઈશ. અને હા, જો સિલેક્ટર્સ અને મને ઓપોર્ચ્યુનિટી આપતા જ્યારે મને ડ્રોપ કર્યો ત્યારે મારી સાથે વાત કરતે, મને કહેતે કે એ ડ્રોપ કરવાના હતા, ત્યારે હું એમને કદાચ રિક્વેસ્ટ કરી લેત કે એ ઓસ્ટ્રેલિયાની સિરીઝ હતી, એ લાસ્ટ ટેસ્ટ મેચ હતી દિલ્હીમાં, તો હું દિલ્હીવાળા મેચ રમીને રિટાયર થઈ શકતો હતો ત્યારે. પણ એમણે એવું કર્યું નહીં અને મને ઓપોર્ચ્યુનિટી આપી જ નહીં. તો ક્યાંક ને ક્યાંક મને એવું દુઃખ થયું હશે કે આખી જિંદગીમાં મેં જો હું રમતા જો રિટાયર થઈ ગયો હોત તો સારું થાત. બટ આ પાર્ટ ઓફ લાઈફ છે સ્પોર્ટ્સમેનના જીવનમાં કે જ્યારે એ રમી રહ્યા હોય છે ત્યારે એમને રિયલાઇઝ થતું નથી કે ક્યારે છોડવું જોઈએ ક્યારે નહીં, અને જ્યારે ડ્રોપ થઈ જાય છે ત્યારે કદાચ એ વિચારે છે. બટ મેં ડિસાઇડ કરી લીધું હતું કે હું 37 વર્ષનો થઈશ ત્યારે હું ઇન્ટરનેશનલ ક્રિકેટથી અલવિદા કહી દઈશ અને આઈપીએલને અલવિદા કહી દઈશ. તો જ્યારે હું 20 ઓક્ટોબરે 37 વર્ષનો થયો એ દિવસે મેં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પણ જ્યારે તમે હારતા જુઓ છો ઇન્ડિયન ટીમને, જ્યારે તમે જુઓ છો કે એક પછી એક બેટ્સમેન આઉટ થઈ રહ્યા છે, તો તમને દયા નથી આવતી કે ભાઈ હું હોત તો કદાચ થોડી મદદ કરી દેત? નહીં સર, હું પણ ઘણીવાર આઉટ થયો છું. મેં પણ ડિસઅપોઇન્ટમેન્ટ કર્યા હશે મારા સાથીઓને, દર્શકોને, જ્યારે એ મારી બેટિંગ જોવા આવ્યા હશે અને હું 0 પર કે 2 પર આઉટ થઈ ગયો, 10-20 પર આઉટ થઈ ગયો હશે. તો આ તો પાર્ટ ઓફ ક્રિકેટ લાઈફ છે. હવે લોકો તો કહે છે કે આજકાલ આપણી ક્રિકેટ ટીમના જે પ્લેયર્સ છે ને એ ભજન ગાય છે, ઓ પાલન હારે, ઓ નિર્ગુણ ન્યારે, તુમરે બિન હમરા કોનું નહીં, માત્ર ભગવાન જ માલિક છે. સર નહીં, એવી વાત તો નથી. એટલે કે આ તો ગીતો છે અને ભગવાનનું નામ જરૂર લેવું જોઈએ, બટ હસી મજાકની વાત અલગ છે. પણ આપણી ટીમ સારી છે અને એને થોડો સમય આપવો પડશે આપણે.